નમસ્તે, મારું નામ કુંભડિયા પૂર્વિતા અરવિંદભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમે બનાવેલો પ્રોજેક્ટ આજે હું તમને બતાવીશ. પણ પ્રોજેક્ટ બતાવવા પહેલા હું તમને કંઈક કહેવા માંગુ છું. તો આપ સૌ શાંતિથી સાંભળજો. કુદરતે આપણને ઘણું આપ્યું છે. કુદરતે આપેલી અનેક વસ્તુઓ આપણા માટે સોનેરી સપના જેવી છે. આપણે આજુબાજુ જોતા કુદરતે આપેલા અનેક તત્વો આપણી સામે આવે છે, પણ તેને સંસાધન ન કહી શકીએ. કુદરતી વસ્તુઓ ઘટવા લાગી છે. માનવીઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘણી બધી વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી છે, જેમ કે સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનો, બેટરીથી ચાલતા વાહનો, સડકો, ખનિજો વગેરે. કુદરતી વસ્તુઓ નવીનીકરણમાંથી બિન નવીનીકરણ તરફ જવા લાગી છે, જેને આપણે ટૂંક સમયમાં જ પ્રાપ્ત કરી શકતા નથી. માટે હું કહેવા માંગુ છું કે આપણે કુદરતી વસ્તુને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. તે ક્યારે ખતમ થઈ જશે તેનું નક્કી ન કહેવાય. હવે સંસાધનોના પ્રકાર અને કુદરતી સંસાધન વિશે કહેશે નિરાલી બહેન. નમસ્તે, મારું નામ સાકટ નિરાલી લલિતભાઈ છે અને હું તમને સંસાધનોના પ્રકાર વિશે કહીશ. સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યું છે. પહેલું કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન. સંસાધનો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. પર્યાવરણ આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. તો હવે આપણે એક પછી એક કુદરતી સંસાધનો વિશે જોઈએ. નમસ્તે, મારું નામ માંડવિયા સાઈન હાજીભાઈ છે. હું તમને આજે થોડુંક પાણી વિશે કહીશ. પાણીનો ઉપયોગ આપણે ઘર વપરાશ અને પીવાના પાણી માટે કરીએ છીએ. માંસ, દૂધ, ઊન, આનંદ પ્રમોદ. જમીનમાં ખેતીનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલમાંથી આપણને રબર, લાકડું, ખોરાક, ઔષધિ, વન્યજીવોને આશ્રય વગેરે આપણને જંગલમાંથી મળી રહે છે. ખડકોમાંથી આપણને બાંધકામની સામગ્રી મળે છે. ખનિજોનો ઉપયોગ આપણે ઝવેરાત, કાચ, ચીનામાટી વગેરેમાં કરીએ છીએ. નમસ્તે, દુનિયામાં સંસાધનો ઉપલબ્ધતાથી અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિતરણના સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. સર્વ સુલભ સંસાધન. આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે, જેમ કે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે, જેમ કે જમીન અને ગોચર ભૂમિ. વિરલ સંસાધન. આ પ્રકારના સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ વગેરે. એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવેલન્ટમાં એક કે બે જગ્યાથી મળી આવતા ખનિજોને એકલ કે દુર્લભ સંસાધન કહે છે, જેમ કે યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતું ખનિજ ક્રાયોલાઇટ ખનિજ તરીકે ઓળખાય છે. હવે આપણે સંસાધનોના પ્રકાર જાણ્યા બાદ હવે આપણે નવીનીકરણ અને બિન નવીનીકરણ વિશે જાણીશું. નમસ્તે, મારું નામ વિશાણી કૃષ્ણા કીર્તિભાઈ છે. હું તમને થોડુંક નવીન સંસાધન વિશે કહેવા માંગુ છું. આપણે એક ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે એ અખૂટ હોય છે. ઉદાહરણ તરીકે જંગલો, પાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. હું તમને બિન નવીનીકરણ વિશે કહીશ. એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ કરવું તે અશક્ય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ વગેરે.